MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH શું આપની સાથે હિરલ મહેતા। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી હતી, તેવામાં હવે અરવલ્લીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મોડાસા શહેરના રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગાજણ, લીંભોઈ, ઇટાડી અને મહાદેવપુરા તથા મેઢાસણમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી જમાવટ બાદ માર્કેટિંગ યાર્ડમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મેઘરજના આંબાવાડીમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। અરવલ્લી જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી છે। ખાસ તો મોડાસા અને મેઘરજ તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે। ભારે વરસાદને પગલે મોડાસા શહેર જળમાં ગરક થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોડાસા 4 રસ્તા પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। તો માર્કેટ યાર્ડમાં પણ પાણી ફરી વળતા વેપારીઓ અને ખેડૂતો હાલાકીમાં મુકાયા છે। માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ ઉકેલ ન આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો આ તરફ મોડાસા સહિત મેઘરજના આંબાવાડીમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અહીંના પહડિયા, બેડજ, કમરોડા તેમજ રામગઢી અને બાટીવાડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। એક તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ જળબંબાકારની સ્થિતિને પગલે લોકો તંત્ર સામે આક્રોશમાં છે। તો સમગ્ર શહેર જાણે કે પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ માર્કેટ યાર્ડના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેના કારણે વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ખેડૂતોને સતત ભય સતાવી રહ્યો છે કે ક્યાંક તેમની જણસ, ક્યાંક તેમનું અનાજ આ વરસાદી પાણીમાં તણાઈ ન જાય, બગડી ન જાય। તો બીજી તરફ રસ્તાના આ દ્રશ્યો, રસ્તા પર પણ જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મોડાસા શહેર છે તે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લી શહેરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ચોતરફ બસ પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાહદારીઓ પણ અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પરથી પસાર થવું તો કઈ રીતે પસાર થવું તે પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે। તો અરવલ્લીમાં ભારે વરસાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના એલર્ટ વચ્ચે જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો। મોડાસા શહેરના રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાજણ, લીંભોઈ, ઇટાડી, મહાદેવપુરા અને મેઢાસણમાં પણ વરસાદ વરસ્યો હતો। વરસાદી જમાવટ બાદ માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે જ વેપારીઓ અને ખેડૂતો ચિંતામાં પણ મુકાયા છે, કારણ કે અહીંયા મોટી સંખ્યામાં અનાજનો જથ્થો અને જે પણ ખેડૂતોએ વાવણી કરી હતી તે તમામ જથ્થો માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવતો હોય છે, પરંતુ અચાનક વરસાદ વરસતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે કે ક્યાંક તેમનો પાક પલળી ન જાય। મેઘરજના આંબાવાડીમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। અરવલ્લી જિલ્લામાં વરસાદે ધડબડાટી બોલાવી છે। ખાસ તો મોડાસા અને મેઘરજ તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે। તો ભારે વરસાદને પગલે મોડાસા શહેર જળમાં ગરક થયું હોય તેવા દ્રશ્યો। સંવાદદાતા અમિત જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। અમિત, જણાવશો કે અરવલ્લીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યાં જ નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાલ કેવી સ્થિતિ? હર્નિશ। જે છે તે વાદળછાયો બન્યો હતો, ત્યારબાદ વરસાદ જે રીતે વરસી રહ્યો હતો તેને લઈને જે પ્રકારે લાગી રહ્યું હતું કે વરસાદ જે છે તે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આજે એક સારા પ્રમાણમાં અપેક્ષાજનક વરસાદ વરસી શકે છે તે પ્રકારનો માહોલ જામ્યો હતો। આ દરમિયાન જ અત્યારે હાલ બપોરના દરમિયાન જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે મેઘરજમાં 3.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે લગભગ 1 થી સવા કલાકના
સમયગાળા દરમિયાન જ વરસ્યો હતો. આ ઉપરાંત મોડાસામાં પણ આ જ પ્રકારે ભારે વરસાદ વરસ્યો હતો. એટલે મોડાસા અને મેઘરજ આ બંને વિસ્તારની અંદર જોઈ શકાય છે દ્રશ્યોમાં જે પ્રકારે પાણી જ પાણી ચોતરફ જોવા મળી રહ્યું છે. રસ્તો હોય કે ખેતરો હોય તમામ જગ્યાએ પાણી ભરાયા છે. મોડાસામાં શહેરમાં પણ મોડાસાના મુખ્ય રસ્તાઓ અને મોડાસાની ચોકડી ઉપર સહિત માર્કેટમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત મેઘરજના રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. મોડાસાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ જે છે તે વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં પણ પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં પણ વરસાદ જે છે તે બપોરથી સારો એવો ધીમી ધારે વરસી રહ્યો છે. અને તેના કારણે ખેડૂતોમાં જે પ્રકારે અપેક્ષા હતી કે સારો વરસાદ જે છે તે ચોમાસાની શરૂઆતે જ વરસે તે પ્રકારનો વરસાદ વરસવો શરૂ થયો છે. જે પ્રકારે અપેક્ષા છે તે પ્રકારનો વરસાદ વરસે તો શક્ય છે કે મગફળી અને ડાંગર જેવા જે ખેતીના ઉત્પાદનો છે તેમાં ખેડૂતોને વાવણી કરવામાં ખૂબ જ મહત્વની રાહત રહે અને આનંદ છવાઈ રહેલો રહે. હિરલ. અવનીશ, બીજી તરફ ચિંતાના એ પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વર્ષોથી આની આ જ સમસ્યા જોવા મળી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે કે આપ જે વિસ્તારમાં છો ત્યાં કેવો માહોલ છે, આપ કયા વિસ્તારમાં અત્યારે છો? પહેલા તો મોડાસાના માર્કેટની જો વાત કરવામાં આવે તો મોડાસાના માર્કેટમાં વર્ષોથી આ સમસ્યા છે પાણી ભરાઈ રહ્યું. આ સમસ્યાનું નિરાકરણ થતું નથી, જેના કારણે ખેડૂતો અને જે ખેડૂતના રૂપમાં ત્યાં આવતા હોય છે ગ્રાહકો તે અને વેપારીઓ પરેશાન થતા હોય છે. જે પ્રકારે અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રકારની સ્થિતિ ફરી એકવાર સર્જાય છે. તેના કારણે ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં છે. અત્યારે હાલનો માહોલ જે છે તે હિંમતનગરનો છે. હિંમતનગરમાં જોઈ શકાય છે છેલ્લા 1 કલાકથી જે પ્રકારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તેના કારણે આસપાસના વિસ્તાર એટલે કે હડિયોલ હોય, કાંકરોલ હોય કે પછી માવીનગર વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે. અને તેના કારણે માહોલ જે છે તે વરસાદમય બન્યો છે. અત્યારે હાલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર થોડા અંશા પ્રમાણમાં પાણી જે છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. હિરલ. જી બિલકુલ અવનીશ, માહિતી બદલ આપનો આભાર. તો સમગ્ર શહેર જાણે કે પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ફક્ત અરવલ્લી જ નહીં પરંતુ તેની આસપાસના અનેક ગામડા છે, શહેરો છે, ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોડાસા શહેરના રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH